મિત્રો તમારા વાયટી સ્ટુડિયોમાં આ પ્રકારની પ્રોબ્લેમ આવી છે, જેમાં તમને બીજા નંબરના સ્ટેપની અંદર એડસનમાં પ્રોબ્લેમ આવી છે અને એને તમારે સુધારો કરવાનો છે. તો આ વિડીયો સ્પેશિયલ આખી પ્રોસેસનો છે. પૂરેપૂરો જોશો એટલે તમને ખબર પડી જશે કે આ પ્રોબ્લેમ કઈ રીતે અને ક્યારે આવે અને એનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો આપણે કઈ રીતે કરવાનું છે, તો ચલો આપણે લઈ ગઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. આખી વિડીયો જુઓ એટલે તમને ખબર પડી જશે મિત્રો. હવે તમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જે આ બીજા નંબરના સ્ટેપની અંદર જે આ પ્રોબ્લેમ આવી છે, હવે આનું આપણે સોલ્યુશન કરવાનું છે. ઘણા બધા લોકોની કોમેન્ટો મિત્રો હોય છે કે રમેશભાઈ જે અમારા બીજા નંબરના સ્ટેપની અંદર જે આ પ્રોબ્લેમ આવી છે અને આનું કોઈ સોલ્યુશન અમારે મતલબ કરવું છે, તો આપણે કઈ રીતે કરી શકાય. તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો મેઇન પોઈન્ટ અહીંયા છે મિત્રો, પહેલા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે. આપ જુઓ બીજા નંબરમાં એરર છે, ત્રીજા નંબરનું ઓપ્શન કમ્પ્લીટ છે. હવે જે બીજા નંબરના ઓપ્શનની અંદર તમને એરર જોવા મળે છે, એટલે પહેલી વાત તો મિત્રો સમજી લો કે આ પ્રોબ્લેમ એવી ચેનલમાં આવેલી છે કે જે ચેનલ મોનોટાઈઝ હતી અને મોનોટાઈઝ હતી એના પછી પ્રોબ્લેમ મતલબ આવી, એટલે કે કમાણી ચાલુ હતી અને એના પછી આની અંદર પ્રોબ્લેમ આવેલી છે. કારણ કે પહેલા નંબરનું ને બીજા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ છે એટલા માટે, એટલે કે આ ચેનલ મોનોટાઈઝ પહેલેથી હતી. પણ એમની એડસનની અંદર જે પ્રોબ્લેમ આવી છે, જે બીજા નંબરના સ્ટેપની અંદર કઈ રીતે આવી છે અને આજે છે પ્રોબ્લેમ ક્યારે આવે છે ને એનું આપણે કંઈ સોલ્યુશન હોય છે તો કઈ રીતે આપણે કરવાનું હોય છે. તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો. આપણી એક નવી ચેનલ છે, આની અંદર આપણે વધારે તમને ફેસ નથી દેખાડતા મિત્રો, કારણ કે ફેસ ના દેખાડવા પાછળનું પણ એક કારણ છે. કારણ કે આપણા ફેસવાળા દરેક વિડીયો ટેકનિકલના પહેલેથી આપણી ચેનલની અંદર મેઇન ચેનલની અંદર અપલોડ છે, એટલે કે આ ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે. અને આ ચેનલની અંદર મિત્રો છે ને મહેનત કરીને મિત્રો તમારે ખાસ સપોર્ટ કરવાનો છે, કારણ કે આપણી મેઇન ચેનલ 90 દિવસ માટે યુટ્યુબે બંધ કરી છે અને એનું સોલ્યુશન માટે આપણે આ ચેનલની અંદર વિડીયો અપલોડ કરવાના ચાલુ કર્યા છે. તો બસ મિત્રો ખાસ સપોર્ટ કરજો. અને બીજું કે રેગ્યુલર વિડીયો મિત્રો આપણી આ ચેનલમાં આવતા રહેશે. જેટલી પણ આપણી પાસે નોલેજ છે, દરેક નોલેજના વિડીયોથી છે ને દરેક અલગ અલગ કંઈક નવું તમને શીખવા મળે ને એવી દરેક માહિતીના વિડીયો છે ને તમને ગુજરાતીમાં આવી રીતે શીખવા મળશે. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મિત્રો ચેનલ મોનોટાઈઝ હતી એટલે આ પ્રોબ્લેમ આવી છે. હવે અહીંયા એક ઓપ્શન મિત્રો અહીંયા લખેલું પણ ગુજરાતી ભાષા જ છે આપણી, તો કારણ કે આપણે ગુજરાતીમાં જ વિડીયો બનાવીએ છીએ. તો એ લખેલું છે તમારા સંકળાયેલ યુટ્યુબ માટે એડસન એકાઉન્ટ અમાન્ય ક્લિક પ્રકૃતિના અથવા પોલિસીના આધારિત અન્ય કોઈ કારણોસર બંધ કરવામાં આવ્યું છે. એટલે મિત્રો કે તમે જ્યારે ચેનલ મોનોટાઈઝ કરીને જ્યારે તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કર્યા, 3 સ્ટેપ તમે કમ્પ્લીટ કર્યા, એ સમયે તમે જો તમારા ડોક્યુમેન્ટ ઉપર જોઈને નામ અને એડ્રેસ તમે એડસનમાં લખ્યું હોય તો જો કે આ પ્રોબ્લેમ ન આવે. પણ તમે તમારા અંદાજપૂર્વક લખ્યું હોય કે તમને ખબર જ છે કે આ નામ મારું છે ને આ એડ્રેસ છે ને એવું કંઈ પણ એક પણ સ્પેલિંગની ભૂલ થઈ ગઈ હોય તો એના કારણે પ્રોબ્લેમ થઈ શકે છે, બરાબર. હવે અહીંયા આપણને નવું ચેન્જ અકાઉન્ટ કરવાનું કોઈ ઓપ્શન મળ્યું પણ નથી, એ પણ તમે જોઈ રહ્યા છો. કોઈ ચેન્જ અકાઉન્ટ અહીંયા કરવાનું ઓપ્શન નથી. ઘણા બધા લોકોને ખબર જ નથી કે અહીંયા હવે આવું ઓપ્શન આવ્યું એટલે વધારાની કોઈ પ્રોસેસ મિત્રો આપણે અહીંયા કરવાની હોતી નથી, કારણ કે અહીંયા ચેન્જ કરવાનું કોઈ ઓપ્શન જ નથી. તમે આગળની કોઈ પ્રોસેસ કઈ રીતે કરી શકો એમ, પણ મેં એનો એક સમય હોય છે અને એના પણ ઓપ્શન ઘણા બધા રસ્તા હોય છે, નથી હોતા એવું નથી કે આનું આપણે સોલ્યુશન ના કરી શકીએ. એના માટે છે ને હંમેશના માટે કોઈ પણ કામની અંદર છે ને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો. તો વિડીયોની અહીંયા શરૂઆત આપણે કરી દઈએ. પહેલાં તો મિત્રો અહીંયા તમે જોઈ લો, આ સ્ટેપ મેં તમને વાત કરી કે આ પ્રોબ્લેમની કોઈ અહીંયા સોલ્યુશન જોવા મળતું નથી. તો હું અહીંયાથી તમને છે ને એક વખત ગૂગલમાં લઈ જાઉં છું. અહીંયા ડેટા આપણે ચાલુ કરી દઈએ અને ગૂગલમાં લઈ જાઉં. હવે તમારે એડસન અકાઉન્ટ જ ચેન્જ કરવું છે, બરાબર, પણ એડસન અકાઉન્ટ ચેન્જ કરવાનું તમને અહીંયા કોઈ ઓપ્શન જ નથી. તો આપણે અહીંયા લખી લઈએ મિત્રો, ખાસ જુઓ અહીંયા, બરાબર. તો આપણે અહીંયા ચેન્જ ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા એના લગતા વિડીયો ઘણા બધા આવે છે, પણ અહીંયા ગૂગલ હેલ્પ લખેલું છે. અહીંયા એક એના સ્પેશિયલ એના વિશેની માહિતી છે. તો આપણે એના ઉપર આખલે ક્લિક કરી દઈએ દાખલા તરીકે. તો અહીંયા ક્લિક કરશું એટલે મિત્રો આ એક રિયલ માહિતી છે ગૂગલ તરફથી. તો અહીંયા જે માહિતી છે એ તમને અહીંયા જોવા મળશે. ચેન્જ યોર લિંક એડસન્સ ફોર યુટ્યુબ એકાઉન્ટ, બરાબર છે. ઘણા બધા લોકો મિત્રો ખબર જ નથી. હંમેશના માટે મેં તમારા માટે વિડીયો બનાવ્યો હશે ને
તો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના મેં વિડીયો અહીંયા બનાવેલા છે. આપણે કોઈ દિવસ કોઈ ફેક વિડીયો નથી બનાવતા. આપણી પાસે જે નોલેજ હોય ને એ જ વિડીયો બનાવવાની. જે આપણને આવડતું નથી તો આપણે એની ફેક માહિતી પણ આપવાની નથી આવતી. તો અહીંયા એડસન અકાઉન્ટ ચેન્જ કરવા માટે મિત્રો તમને ઘણા બધા ઓપ્શનો અહીંયા મળેલા છે. તો અહીંયા લખેલું છે, જો તમે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે પહેલેથી જ મંજૂરી મળી ગઈ હોય અને તમે તમારી યુટ્યુબ એ સંકળાયેલા એડસનને ફોર યુટ્યુબને એકાઉન્ટને બદલી શકો છો. યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે પાત્ર બનવા માટે સક્રિય એડસન ફોર યુટ્યુબને જાળવી રાખો અને તેને તમારી ચેનલ સાથે લિંક કરો. તો અહીંયા થોડુંક આપણે ઉપર જઈએ તો એના લગતી જે પણ મિત્રો અહીંયા માહિતી છે એ બધી ટોટલ માહિતી તમને અહીંયા મિત્રો લખેલી જોવા મળી રહી છે. તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે કે અહીંયા આપણી ચેનલ સુધારવા માટે આપણને અહીંયા શું શું જરૂરી હોય છે. બરાબર, જો અહીંયા તો આ ટાઈપના ઓપ્શન છે અલગ અલગ. તો અહીંયા પહેલા નંબરના સ્ટેપમાં આપણે આવીએ. પહેલાં તો અહીંયા અલગ એરોમાં લખેલું છે, ધ્યાનમાં રાખો કે તમે તમારું લિંક કરેલ યુટ્યુબ માટે એડસન એકાઉન્ટ દર 32 દિવસે ફક્ત એક જ વાર મતલબ ચેન્જ કરી શકો છો. તો મિત્રો તમે સમજી ગયા છો. તો અહીંયા ફરીવાર આપણે આવી જઈએ છીએ. હવે તમારે એ નક્કી કરવાનું છે કે તમારી ચેનલની અંદર આ જે પ્રોબ્લેમ આવી છે એને આપણે ઠીક કરવા માટે પહેલું તો જે આ તમારું એડસન છે ને એને તમારે મિત્રો છે ને ગૂગલ એડસનમાંથી તમારે સાવ ડિલીટ કરી દેવાનું છે. હવે ઘણા બધા એવા લોકો છે મિત્રો કે જેમને ખબર જ નથી કે અહીંયા આપણે ચેન્જ અકાઉન્ટનું જ્યાં સુધી ઓપ્શન ના આવે ને ત્યાં સુધી આપણે આપણા યુટ્યુબ ચેનલને ફરીવાર મોનોટાઈઝ કરી શકતા નથી. હવે અહીંયા આપણું ચેન્જ અકાઉન્ટનું ઓપ્શન લાવવા માટે આપણે આપણું ગૂગલ એડસન અત્યારે હાલની અંદર જે બનેલું છે એ અકાઉન્ટને આપણે ડિલીટ કરવું પડશે મિત્રો. કારણ કે ગૂગલ એડસનની અંદર શું પ્રોબ્લેમ આવેલી છે એ આપણને અહીંયા ખબર નથી. બરાબર મિત્રો, ખાસ કરીને કારણ કે તમે વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવી છે કે કોઈ અન્ય, કારણ કે વેરિફિકેશનની અંદર પ્રોબ્લેમ આવે તમારે વધારે ડોલર બની ગયા હોય તો એના માટે મિત્રો અલગથી તમારે ઘણા બધા પ્રોસેસ કરીને તમારે એનું ફોર્મ ભરવું પડે છે. અને એના પછી તમે એ ડોલરના બચાવવા માટે થઈને એનું ફોર્મ ભરીને તમારા એડસનને તમે ઠીક કરી શકો છો. અથવા તમારે વધારે ડોલર ના બન્યા હોય તો તમારે આ એડસનને છે ને એડસનમાંથી સાવ ડિલીટ કરી દેવાનું છે. અને એક અલગ નામ ઉપર અને ડોક્યુમેન્ટનું નામ જોઈને તમારે અલગ ગૂગલ એડસન બનાવવાનું છે. પણ ક્યારે? અહીંયા તમને ચેન્જ અકાઉન્ટ કરવાનું ઓપ્શન આવે તો જ. હવે ચેન્જ અકાઉન્ટનું ઓપ્શન લાવવા માટે મિત્રો આપણે જરૂર પડે છે આ જે એડસન છે એને આપણે ડિલીટ કરવું પડે છે. અને જ્યાં સુધી તમે ગૂગલ એડસનને આને તમે ડિલીટ નથી કરતા અથવા આને તમે વેરિફિકેશન બાકી હોય અથવા કોઈ કારણે બીજું આ એડસન તમે ડિલીટ કરવા માંગતા હોય, જ્યાં સુધી ડિલીટ કરો છો ત્યારે તમને એ ચેન્જ અકાઉન્ટનું ઓપ્શન આવશે, એના વગર આવશે નહીં. અને એને ચેન્જ કર્યા પછી મિત્રો મિનિમમ તમે 32 દિવસ પછી તમારો એડસન અકાઉન્ટનું કદાચ ચેન્જ કરવાનું ઓપ્શન પણ મિત્રો મળે છે. તાત્કાલિક તમને ઓપ્શન નહીં મળે. તમને મેં પોલિસી પણ અત્યારે વંચાવી દીધી છે કે દર 32 દિવસે તમે તમારું એડસન બદલી શકો છો. હવે આ એડસન તો આપણી ચેનલની અંદર જ છે જ. હવે આને તમે ડિલીટ કરો ને એટલે મિનિમમ ટાઈમ 32 દિવસનો પણ લાગે, ત્યાં સુધી અહીંયા તમને ચેન્જ અકાઉન્ટનું ઓપ્શન મિત્રો ન આવે. તો તમે સમજી ગયા છો. તો હવે મેઇન પોઈન્ટ છે આપણે ગૂગલ એડસનને ડિલીટ કરવા માટેનો. તો આપણે એનો વિડીયો નેક્સ્ટ બનાવીશું, કારણ કે આ વિડીયો આપણો બહુ લાંબો થઈ ગયો છે, 10 મિનિટ આસપાસનો. હવે અહીંયા ચેન્જ અકાઉન્ટનું ઓપ્શન આપણે લાવવા માટે આપણે ગૂગલ એડસનને ડિલીટ કરવાનું છે. તો ગૂગલ એડસનને આપણે ક્લોઝ કરવા માટે કઈ પ્રોસેસ કરવાની છે આપણે એના માટે નેક્સ્ટ વિડીયો બનાવીશું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેસ્ટ માહિતી મારા યુટ્યુબને લગતા અન્ય કોઈ પણ માહિતી હશે સારી જે આપણા મોબાઈલને લગતી હશે તો પણ આપણે વિડીયો બનાવીશું તમારા માટે. બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નેક્સ્ટ વિડીયો આવશે મિત્રો આપણો આ કે એડસનને આપણે ક્લોઝ કઈ રીતે એટલે કે ડિલીટ કઈ રીતે કરવાનું છે.